બપોરના 1:30 વાગ્યા. એવું નહીં કે ખાલી દઈ જાવ અને ભરેલો લઈ જાવ. લાઈટ વહી ગઈ હે. આવવા દે. એટલે મસ્ત જાળવાના છાંયે બેઠા ગયો. કેવો મેસેજ આવ્યો. વાર ઉનાળે અમારે ભાઈ સીધી વાળા લાઈટ કાઢ નહીં. હરદબા કેવી ગરમી પડે આપણા સુરનગર. જબ્બરી એક બાજુ તડકો એક બાજુ ગરમી અને અંદર જાવી તો લાઈટ નહીં. કેમ પડવા દઈશું જો ભાઈ હા ને શાંતિ નથી. કેનલમાં દઈશું હાલો કેનલમાં જતા રહી. કેનલે નાવા જવાનો વિચાર છે હવે ભાઈ. જો તડકાનો થોડીક વાર લાઈટ ન આવે ને તો બાકી અમારે અહીંયા ગમે ત્યારે લાઈટ ના દાંધિયા જોઈ. અમારે સુરનગર ઉદ્યોગનગર બેકાર ગમે ત્યારે લાઈટ રહી જાય. એ ખરાબ ઉપર તો વધારે જ જાય કા. ગમે ત્યારે હવે તો લાય આમ સાટા ચાલુ થાય જઈ. આ ચારે બેઠા જો જો ઓલા ભાઈ ગરમીમાં જ આ છે હુવા. હવે હું ગાવશે ને ગરમી ઠંડક લેશે. હા હવે વિચાર તો એમ આપણું મને કે ભાઈ ખરી હવે હુઈ ગયા પણ ઉપર જવામાં એવું થાય કે લાઈટ છે નહીં ને બફાઈ આવી નકામાં લાવી ગરમીના. એની કરતા અત્યારે કણજીમાં ટાઢા થાય મસ્ત પવન આવે ઠંડો બરફ જેવો ઘડીક બે થાય. જોઈએ હવે ક્યારે લાઈટ આવે. કલાક તો થઈ હું કલાક થઈ 12:30 ની ગઈ ને. આજે અમારે ભાઈ છે દ્વારકા નગરપાલિકા દ્વારકાથી સુરેન્દ્રનગર ઉદ્યોગનગરમાં ગાડી આવેલી છે નગરપાલિકા છે. હા ઠેઠ ગાંધીધામની ગાડી છે જો. અમે છોટા હાથી ભેડું એ દ્વારકાથી આવ્યું છે કામકાજ માટે. વિચારો ક્યાં ને ક્યાંથી અમારી પાસે ગાડીઓ આવે કામ કરવા માટે. હા ગાંધીધામની ભેડી છે. પડખે આપણું સ્કૂટર પડ્યું છે અને અમે કણજીનો છાંયો ખાવી ભાઈ બેઠા બેઠા અત્યારે. જોઈએ હવે કેટલી વાર સુધી લાઈટ બંધ રહે છે. ના તો પછી ગામમાં રખડવા આવ્યા છે ભજીયા ખાવા. અમારા સુરેન્દ્રનગરમાં એક સ્કીમ આવી ભાઈ પતરાવાળી 100 કિલો ભજીયા ને 50 અનલિમિટેડ પૂરી આપજો. સુરેન્દ્રનગરથી જોતા હોય ને તો 50 પતરાવાળીએ પહોંચી જ જાજો. એની મને 100 કિલો ભજીયાની ઓફર છે 2-3 દિવસ. હે નામ તો મને નથી યાદ એટલે પતરાવાળીએ પોલીસ ચોકીની આમો આમ છે મને એટલી ખ્યાલ છે. હા રતલી ગયું પાણીનું મસ્ત પવન આમથી ઉપરથી નામ છે દુકાનનું. હા ચાલો હવે ઘડીક મિત્રો આપણે હસી આરામ કરવા જોઈએ ક્યારે લાઈટ આવે. શું નહીં લાઈટ આવી જાય તો પછી આગળ વધશું બ્લોગમાં. ભાઈ ચડી ગયું અમને નામ દુકાનનું નિકિતા નાસ્તા છે ભાઈ. જો તમારે રીલ જોયું તો હા પહોંચી જાજો બધા.